નમસ્કાર, KTVC સાથ હો જયમીની સમાચારની શરૂઆત કરીશું। મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપડિયા વિસ્તારમાં એક અજીબો ગરીબ અકસ્માત સામે આવી રહ્યો છે। આ મળતી માહિતી મુજબ મિલ્ક પાર્લરનું છોટા હાથી અચાનક બેકાબુ બનતા પહેલા એક કારને ટક્કર મારી અને બાદમાં માટલાની દુકાનમાં ઘૂસી ગયું હતું। જે અકસ્માતમાં દુકાનની બહાર મૂકેલા માટલાનો કચરદાન થઈ ગયેલો જોવા મળી રહ્યો હતો અને કારને પણ નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે દુકાનદાર તે સમયે ઘરમાં હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો। જે આ ઘટનાના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયેલા જોવા મળ્યા હતા। જે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાયેલી જોવા મળી રહી હતી। જે હિંમતનગરમાં છોટા હાથી બેકાબુ બન્યો હતો, જે કારને ટક્કર બાદ દુકાનમાં ઘૂસી ગયો હતો। જે આ માટલાની દુકાનમાં કચરદાન કરેલો જોવા મળ્યો હતો, જે કારણે માલ મિલકતને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું। જે આ ઘટના બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયેલા જોવા મળ્યા હતા। જે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયેલા જોવા મળ્યા હતા, જે માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાયેલી જોવા મળી હતી। જે હિંમતનગરમાં છોટા હાથી બેકાબુ બન્યો હતો, જે કારણે ટક્કર બાદ દુકાનમાં ઘૂસી ગયું હતું। જે આ માટલાની દુકાનમાં કચરદાન થયેલો જોવા મળ્યો હતો, જે કારણે માલ મિલકતને નુકસાન પહોંચ્યું હતું। જે આ ઘટના બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા હતા। કારને ટક્કર બાદ દુકાનમાં ઘૂસી ગયો હતો, જે માટલાની દુકાનમાં કચરદાન કરેલો જોવા મળ્યો હતો, જે કારણે માલ મિલકતને નુકસાન પહોંચ્યું હતું। જે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપડિયા વિસ્તારમાં એક અજીબો ગરીબ અકસ્માત સામે મળી આવી હતી। મળતી માહિતી મુજબ મિલ્ક પાર્લરનું છોટા હાથી અચાનક બેકાબુ બનતા પહેલા એક કારને ટક્કર મારી હતી અને બાદમાં માટલાની દુકાનમાં ઘૂસી ગયું હતું। અકસ્માતમાં દુકાનની બહાર મૂકેલા માટલાનો કચરદાન થઈ ગયેલો જોવા મળ્યો હતો અને કારને પણ નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે દુકાનદાર તે સમયે ઘરમાં હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો। જે આ ઘટનાના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા જોવા મળી રહ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાયેલી જોવા મળી રહી હતી। જે હિંમતનગરમાં છોટા હાથી બેકાબુ બનેલો જોવા મળ્યો હતો, જે કારણે ટક્કર બાદ દુકાનમાં ઘૂસ્યું હતું। જે માટલાની દુકાનમાં કચરદાન જોવા મળી રહ્યું હતું, જે કારણે માલ મિલકતને નુકસાન પહોંચ્યું હતું।